સ્માર્ટ સિટી અમદાવાદમાં રોગચાળો વકર્યો છે. વાયરલ કેસમાં વધારો થયો છે. એમસી સંચાલિત યુએસસી, સીએસસી અને 3 હોસ્પિટલમાં થઈ કુલ દૈનિક 3500 કેસ સામે આવી રહ્યા છે, જેમાં શરદી, ખાંસી, તાવના વધારે કેસ સામે આવી રહ્યા છે. વાયરલ ઉપરાંત મચ્છર અને પાણીજન્ય રોગચાળો ચાલુ માસમાં 20 દિવસમાં મેલેરિયાના 121 કેસ, ડેન્ગ્યુના 296 કેસ, ઝાડા ઉલટીના 186 કેસ, કમળાના 276 કેસ, ટાઇફોઇડના 259 કેસ, કોલેરાના 3 કેસ નોંધાયા છે. વટવા, દાણીમાં, મણિનગરમાં કોલેરાના 1 કેસ નોંધાયા છે. આ મામલે શું કહી રહ્યા છે આરોગ્ય વિભાગના અધિકારી ભાવિન સોલંકી, તે સાંભળો. ચોમાસાની ઋતુ પૂર્ણતાના આરે છે. પાણીજન્ય, મચ્છરજન્ય અને વાયરલ બીમારીઓની વાત કરીએ, કયા પ્રકારની પરિસ્થિતિ છે શહેરમાં? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈને મચ્છરજન્ય કામગીરી કરવામાં આવી રહી છે. ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના 104 કેસીસ, ડેન્ગ્યુના 296 કેસીસ અને ઝેરી મલેરિયાના 17 કેસીસ રિપોર્ટ થયેલા છે. હાલમાં ઘરે ઘરે જઈને જંતુનાશક દવાઓ છંટકાવની કામગીરી, કન્સ્ટ્રક્શન સાઇટના ચેકિંગની કામગીરી અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવેલી છે. હાલના તબક્કે આ કેસીસમાં એક ડાઉનફોલ જોવા મળેલો છે. હવે ધીમે ધીમે કેસીસ ઓછા થઈ રહ્યા છે. નાગરિકજનો પોતાના જે રહેણાંક વિસ્તાર છે તેમાં બેઝમેન્ટ એરિયા છે, ટેરેસ છે અને અન્ય કોઈ સ્ક્રેપ મટીરિયલ પડેલું હોય, ત્યાં જો કંઈ પાણીનો સંગ્રહ થયેલો હોય તો તેનો નિકાલ કરાવે તો મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાશે. આ સાથે સાથે વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 186 કેસીસ, જોન્ડિસના 276 કેસીસ, ટાઇફોઇડના 259 કેસીસ અને કોલેરાના 3 કેસીસ રિપોર્ટ થયા છે. આ બાબતે કોર્પોરેશન દ્વારા ક્લોરીન ટેસ્ટ કરવાની, પાણીના સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી રહી છે અને એન્જિનિયરિંગ વિભાગ દ્વારા જે જગ્યાએ પોલ્યુશન આવે તેને તાકીદના ધોરણે રિપેર થાય તે પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં જે વાતાવરણ છે કે ચોમાસાની સિઝન પણ એન્ડિંગ સિઝનમાં છે. અત્યારે હાલમાં જે ઓપીડીમાં કેસીસ આવી રહ્યા છે મુખ્યત્વે વાયરલના કેસીસ રિપોર્ટ થતા હોય છે. અર્બન હેલ્થ સેન્ટરમાં, તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં અંદાજિત 8 થી 9 હજાર જેટલા પેશન્ટ અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં 4000 જેટલા પેશન્ટ અમે ટ્રીટ કરી રહ્યા છે અને એવરેજ 20% જેટલું વાયરલના કેસીસ આવી રહ્યા છે, જેમાં રેસ્પિરેટરી ઇન્ફેક્શન, કફ એન્ડ કોલ્ડની કમ્પ્લેન મુખ્યત્વે આવતી હોય છે. નાગરિકજનો દ્વારા આ પ્રકારનું કોઈ પણ રેસ્પિરેટરી ઇન્ફેક્શન કોઈ વ્યક્તિને જણાય, આઈધર માસ્ક પહેરે અને બહાર જવાનું ટાળે તો તે વધુ હિતાવહ રહેશે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો.